સુરતમાં નબીરાઓની દારૂ પાર્ટીનો મામલો સામે આવ્યો છે। અલથાણ પોલીસે લીધા કડક કાર્યવાહીના પગલાં। જૈનમ શાહ નામના યુવકે કરી હતી ઝપાઝપી। અલથાણ પોલીસના પીએસઆઈ સાથે ઝપાઝપી કરી હતી। જૈનમ શાહ વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। આરોપીએ હાજર મીડિયાકર્મીનો ફોન પણ આંચકી લીધો હતો। પોલીસે જૈનમ પાસે માફીપત્ર લખાવી જવા દેતા અનેક સવાલો ઊભા થયા છે અને તેને લઈને વિવાદ પણ થયો છે। પોલીસે હજુ પકડાયેલા દારૂ અંગે નથી કરી કોઈ જ સ્પષ્ટતા। ગઈકાલે 17 નબીરાઓને પોલીસે ઝડપ્યા હતા। 4 નશામાં ધૂત પણ હતા। તો સુરતથી આ સમાચાર અને આ સમાચારને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। નબીરાઓની દારૂ પાર્ટીનો મામલો સામે આવ્યો હતો, જેમાં અલથાણ પોલીસે અટકાયતી પગલાં લીધા છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે ફોનલાઈન પર। બળદેવ, જે પ્રકારે પોલીસ કાર્યવાહી થઈ છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે સુરત પોલીસ દિવસે ને દિવસે જે ક્યાંક ને ક્યાંક જે શહેરમાં વગ ધરાવતા અથવા તો મોટું નામ ધરાવતા લોકો સામે ક્યાંક ને ક્યાંક ઝૂકી જતી હોય તે રીતના જે કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે। આવી જે ઘટના છે સુરતના અલથાણ વિસ્તારની અંદર જે સામે આવી હતી કે દારૂ ભરેલી જે કાર હતી તે મળી આવી હતી અને જે દારૂની જે પાર્ટી કરવામાં આવી હતી અને ત્યાં પોલીસે રેડ કરી હતી। પોલીસ સાથે જે પૈસાવાળાના દીકરાએ જે કહી શકાય છે સમીર શાહે જે માથાકૂટ કરી હતી, છતાં પણ પોલીસ ક્યાંક ને ક્યાંક મૃત પ્રેક્ષક બની હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા હતા। આખરે મીડિયા દ્વારા સતત જે આ અહેવાલ જે પ્રસારિત કરાયો અને જે કહી શકાય છે ત્યારબાદ અલથાણ પોલીસે પોતાની છાપ સુધારવા માટે જે છે આ સમીર શાહ જે નામનો જે યુવક છે 19 વર્ષીય તેની અટકાયત કરી છે અને જે કાયદેસરની કાર્યવાહી કરી છે। પણ ખરેખર 2 દિવસથી પોલીસ ક્યાંક ને ક્યાંક આ જે ઉદ્યોગપતિઓ જે છે તેમના ઇશારે ઉપર જે કામ કરતી હોય ઉપર અધિકારીઓ જે કહી શકાય ઉચ્ચ અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક જે ઉદ્યોગકારોના દબાણમાં આવીને જે કાર્યવાહી જે કરવામાં નથી આવીને આખરે હવે આજે બિલ્ડરનો જે છોકરો જે કહી શકાય છે તેની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જો પોલીસે ખરેખર જો તપાસ કરી હોત તો સુરત શહેરના જાણીતા જે ઉદ્યોગપતિઓના જે નબીરાઓ જે કહી શકાય છે ત્યાં પાર્ટીની અંદર સામેલ હતા। સારા ઘરના એવા લોકો પણ સામેલ હતા, પણ જે વખતે રેડ કરી તે વખતે તમામ લોકોને જે જવા દેવામાં આવ્યા છે તેને લઈને અલથાણ પોલીસ ઉપર અને ઉચ્ચ અધિકારીઓ ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો જૈનમ શાહ નામના યુવકે ઝપાઝપી કરી હતી, છતાં પણ ફક્ત અટકાયતી પગલાં લેવાતા અનેક સવાલ।